પ્રધાનમંત્રી મોદી જ્યારે ભાવનગરમાં પહોંચ્યા છે ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। રસ્તાઓ પર હજારોની જનમેદની જોવા મળી। ભાવનગર ખાતે રોડ શો યોજી તેઓ જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે। હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા, મોદી મોદીના નારા લાગ્યા। ત્યારે વડાપ્રધાન દ્વારા 1 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેમના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થશે। સાથે જ તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ પ્રોજેક્ટની પ્રગતિની પણ સમીક્ષા કરશે। અત્યાર સુધી તૈયાર થયેલા કામોનું નિરીક્ષણ કરશે। પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમની પણ અધ્યક્ષતા કરશે। વડાપ્રધાન દ્વારા અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। ભાવનગર શહેરમાં જાણે જનસાગર ઉમટ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો। રસ્તાઓ પર હજારોની જનમેદની જોવા મળી। વડાપ્રધાન મોદી જ્યારે ભાવનગર પહોંચ્યા છે ત્યારે મોટી સંખ્યામાં તેમના સ્વાગત માટે લોકો ઉમટ્યા છે। વડાપ્રધાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ત્યારે ભાવનગર ખાતે રોડ શો યોજી તેઓ જવાહર મેદાનમાં જાહેર સભાને પણ સંબોધન કરશે। અહીંથી જ ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન આજે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે। ભાવનગર ખાતે દેશભરની 68 કરોડ કરતા વધારેના જે પ્રલોભન છે તેમાં સાઇન કરવાના છે, એમઓયુ થવાના છે। ગુજરાતની 1 લાખ કરતા પણ વધારે એમઓયુ આજે થવાના છે। ત્યારે ભાવનગરના આઈજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પોલીસ બંદોબસ્તને લઈને આપણે તેમની સાથે સીધી વાત કરશું। ભાવનગર વડાપ્રધાન આવી રહ્યા છે, શું કહેશો સુરક્ષાને? 4,000 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો ખડે પગે કાર્યરત છે। 11 જેટલા એસપી કક્ષાના અધિકારીઓ તેમનું સુપરવિઝન કરી રહ્યા છે। રોડ બંદોબસ્ત અને ડોમનો બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા, બધાની વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે। સર, જે રોડ છે કેટલા કિલોમીટરનો છે અને કેવી રીતના લોકો તમને નિહાળી છે? 1.5 કિલોમીટરનો રોડ શો છે અને તમે જોઈ શકો છો કે ઘણી બધી મેદની આવી છે। એ લોકોને હેન્ડલ કરવા માટે બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। ડબલ બેરિકેડિંગ પણ કરવામાં આવે છે। પોલીસના માણસો સતત રીતે કેટલાક અસામાજિકો પર પણ વોચ રાખી રહ્યા છે। સર, જે સભા સ્થળ છે કેટલા ગેટ રાખવામાં આવ્યા છે જાહેર જનતા માટે? કેટલા? 7 જેટલા ગેટ રાખવામાં આવ્યા છે। અલગ અલગ પ્રકારના ગેટો પર અલગ અલગ પ્રકારના પાસીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વીઆઈપી ગેટ પણ અલગ રાખવામાં આવે છે। જે ચોક્કસ પોલીસ કર્મચારીઓ છે તેમનો અત્યારે માર્ટ જે રૂટ છે ત્યાં આગળ તેમનું નિરીક્ષણ કરશે। ભાવનગર એસપી, યુએસપી કરી સહિતનો જે પોલીસ કાફલો છે તે સમગ્ર જે રોડ શોનો રૂટ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। 4,000 કરતા વધારે પોલીસ કર્મચારી તેમજ 11 એસપી કક્ષાના અધિકારીઓ છે, યુએસપી કક્ષાના અધિકારીઓ છે। વિશાળ જનમેદની છે તે ભાવનગર ખાતે નરેન્દ્ર મોદીની જે સ્વાગત અને જોવા માટે ઉત્સુક છે। વહેલી સવારથી જે જનમેદની છે તો ઉમટી પડી છે। સમગ્ર જે રૂટ છે તે 1.5 કિલોમીટરનો છે તેમજ આ રૂટને હેન્ડલિંગ કરવા માટે 4,000 કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરના પ્રવાસે છે। 1.5 કિલોમીટરનો રોડ શો યોજવાનો છે। 1 લાખ કરોડ કરતા પણ ગુજરાતને ભેટ મળવાની છે। જીતુભાઈ વાઘાણી આપણી સાથે જોડાયા છે। જીતુભાઈ, શું કહેશો? લોકોમાં કેવો ઉત્સાહ? એક નવી ભેટો, ગુજરાતને નવી ભેટો, ભારતને નવી ભેટો લઈને વિકાસની નવી સુવિધા આપવા માટે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે। સમગ્ર ભારતનું, સમગ્ર ગુજરાત આપવા માટે થનગીને ચાહે રોડ શો હોય કે સભામાં સાંભળવાનો હોય, એક નવી ઉર્જાનો સંચાર મોદી સાહેબને જોવાથી થાય છે। ટીવીમાં જોઈએ, પરોક્ષ જોઈએ, પ્રત્યક્ષ જોઈએ, એક એવું નેતૃત્વ જુઓ। પ્રથમવાર સિંદૂર ઓપરેશન પછી ભાવનગર આવે છે। વિશ્વને શ્રીને નરેન્દ્રભાઈ પરિચય બતાવ્યો છે। સ્વદેશી આત્મનિર્ભર ભારત સમગ્ર દેશ અપનાવે અને એ થીમને લઈને આવકારી રહ્યા છે। જીએસટીના રિફોર્મ્સ એ પણ સામાન્ય જનતાને, ખાસ કરીને ટેરિફ વોરમાં ભારતની તાકાત એમણે બતાવી છે। એક એવા નેતા, આપણા નેતા, પોલિટિકલ નેતા, જનજનના નેતા એક વિકાસનો નવો સૂર્ય લઈને આવે છે। નવો સૂર્યોદય થઈ રહ્યો છે। જે ચોક્કસ જીતુભાઈ વાઘાણી હતા ભાવનગરમાં જ્યારે નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે અને આનંદ ઉત્સાહને લઈને લોકો પણ ઉમટ્યા છે। એવી કૃતિ પણ રજૂ થઈ રહી છે। લોકોમાં ખૂબ જ આનંદ છે અને ભાવનગર સહિત ગુજરાત અને દેશની કરોડોની
વિજયની ભેટ આજે ભાવનગરની ધરતી પરથી મળવા જઈ રહી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.